નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। શિક્ષણ જગતને લાંછન લાગે તેવી ઘટના ગુજરાતમાં બની છે અને તે પણ એક નહીં અનેક। ક્યાંક બાળકીની ઇજ્જત સાથે રમત તો ક્યાંક તાબે ન થતા હત્યા। બોટાદ અને દાહોદમાં બનેલી આ ઘટનાઓ ગુજરાતની ગરિમાને લાંછન લગાવી રહી છે અને આ લાંછન પાછળ જે લોકો છે તે બીજા કોઈ નહીં પણ દુનિયાને શિક્ષાના પાઠ ભણાવતા ગુરુઓ જ છે। ક્યાં ગયું એ ગુજરાત, જેના માટે કહેવાતું કે અહીં તો બહેનો દીકરીઓ સુરક્ષિત છે, અડધી રાત્રે એકલા ફરી શકે છે। છેલ્લા દિવસોમાં જે ઘટના બની છે તેણે તો સુરક્ષિત રાજ્યની આ વાત પર સવાલો ઊભા કર્યા છે। જો કે આબરૂ પર હાથ નાખનારા બીજા કોઈ નહીં પરંતુ પોતાના અને નજીકના જ હતા, જેણે દીકરીઓની પાંખો જ કાપી નાખી। એવી તો કેવી માનસિકતા કે કુમળા ફૂલ જેવી માસૂમ બાળકી જે કદાચ તેમની દીકરીની ઉંમરની હશે તેને તેઓએ શિકાર બનાવી। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નાની બાળકીઓની આબરૂ સાથે ચેડા થઈ રહ્યા છે અને તેનાથી લોકોમાં ગુસ્સો પણ ફાટી નીકળ્યો છે। ક્યાંક હવસખોરો બાળકીઓને શિકાર બનાવી રહ્યા છે, ક્યાંક શિક્ષક અને આચાર્ય જ બાળકીઓ પર ખરાબ નજર રાખીને આબરૂ લૂંટી રહ્યા છે અને આવી જ ઘટનાઓએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે। દાહોદ હોય કે બોટાદ, આવી ઘટનાઓ બાદ શાળાએ જતી વિદ્યાર્થીનીઓની સલામતી અંગે વાલીઓમાં ચિંતા છે। દાહોદમાં બનેલી ઘટનાએ તો સૌને ચોંકાવી દીધા, જ્યાં આચાર્ય જ વિદ્યાર્થીનીની હત્યા કરી નાખે છે। આ તરફ બોટાદના ઢસાથી જે દ્રશ્યો સામે આવ્યા તેણે ગુરુ શિષ્યની ગરિમાને લચવી છે। અમદાવાદના બોપલમાં તો વિદેશી વિદ્યાર્થીનીની છેડતીની ઘટનાએ ચકચાર મચાવી છે। જોઈ લો, આ એ જ હેવાન છે જેણે ન માત્ર શિક્ષણ જગત પરંતુ દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા। દાહોદમાં 3 દિવસ પહેલા વિદ્યાર્થીનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો। સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો। આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું ને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ચોંકાવનારો ખુલાસો થયો કે 6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં, શાળાનો આચાર્ય જ છે। આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો, દાનત બગડતા દુષ્કર્મનો પ્રયાસ કર્યો। જો કે બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્ય ક્રૂરતાપૂર્વક માસૂમની હત્યા કરી દે છે, જે બાદ પોતે જ માસૂમની લાશને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકી દે છે। સ્કૂલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડની બહાર મૂકી દીધા, જેથી કોઈને શંકા ન જાય। જે કારમાં દુષ્કર્મનો પ્રયાસ થયો તે કારને હવે પોલીસે કબજે કરી છે। કાળા કાચવાળી કારમાં બેસાડી આચાર્ય ગોવિંદ નટે બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને બાદમાં હત્યા કરી। જો કે પુરાવાનો નાશ કરવા કારને બાદમાં ધોવા પણ મોકલી દીધી। નરાધમ આચાર્યની કાર હવે જપ્ત કરાઈ છે। પોલીસે આચાર્ય ગોવિંદ નટના ઘરેથી આ કારને કબજે કરી છે અને કારને ફોરેન્સિક તપાસ અર્થે ગાંધીનગર મોકલવામાં આવશે। તો શિક્ષણ જગતને શણસાર કરતી દાહોદમાં બનેલી આ ઘટનાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ દુઃખ વ્યક્ત કર્યું। આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે તેમ પણ જણાવ્યું। સસ્પેન્ડ બરતરફ તેને કરીને જેલના હવાલે એને કરી દીધું છે અને કોઈ સંજોગોમાં એને સાખી લેવાશે નહીં અને આવનારા સમયમાં જે અમારી બેઠક થશે ગૃહ વિભાગ સાથે સંકલન કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ લઈ જઈને એની વહેલામાં વહેલી એને સજા થાય એના માટેના અમારા પ્રયત્નો રહેશે। જો કે આ મામલે એસએમસી કમિટી કેટલી સક્રિય છે તે અંગે પણ તપાસ કરવાની બાંહેધરી આપી છે। એટલે એસએમસી કમિટીઓ કેટલીક જે સક્રિય નથી એના માટે પણ અમે મોનિટરિંગ કરીશું અને એસએમસી કમિટીની પણ આ જવાબદારી છે, એટલે એમાં પણ જે કંઈ આપણી જે સમિતિમાં જે લોકો છે એની પણ વેરીફાઈ કરીશું। જે સક્રિય છે એ રાખી બાકીની જે છે એને પણ બદલવાનો પ્રયત્ન અમારા તરફથી રહેશે। તો દાહોદમાં બનેલી ઘટના અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ માંગ કરી છે કે આરોપીને કડકમાં કડક સજા થાય। દાહોદની જે ઘટના આવી છે બહાર આપણા સૌના માટે શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। એક બાળકી પર અમાનુષ રીતે અત્યાચાર થાય, બળાત્કાર થાય, એની હત્યા કરવામાં આવે અને જે હીન કૃત્ય થયું છે હું માનું છું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને દાખલારૂપ સજા થવી જોઈએ।
શા માટે હંમેશા મહિલાઓને જ નિશાન બનાવાય છે? શું દીકરીઓને ખુલ્લા આકાશમાં વિહરવાનો હક નથી? આવા નરાધમોને દાખલારૂપ દંડ થાય તેવી માંગ સાંસદ જ્ઞાનીબેને પણ કરી છે અને સાથે જ કહ્યું છે કે અલગથી કમિટી બનાવી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોનું માનસિક સ્તર પણ ચકાસવામાં આવે. ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય, મહિલા પોલીસ અધિકારી હોય, એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝિટ લેવામાં આવે અને વિઝિટ લઈને દરેક શિક્ષકો જે ભણાવે છે એમના જે વિચારો અને એમની જે એક વિકૃતતા કેટલી છે એ વિકૃતતા ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે. જો કે આરોપી ગોવિંદ નટના આ પ્રકારના કૃત્ય બાદ દાહોદના લોકોમાં પણ ભારોભાર રોષ છે ને આરોપીને ફાંસીની સજા સિવાય કંઈ ન જોઈએ તેવી માંગ કરાઈ છે કે આ બાળકી પર જે આચાર્ય દુષ્કર્મ ગુજારવાનો પ્રયત્ન કરી અને હત્યાનો નિપજાવી છે તો આચાર્ય પર કડકમાં કડક સજા થવી જોઈએ અને એને ફાંસીની સજા પણ આપવી જોઈએ. કારણ કે આ ગુજરાતમાં આવા ઘણા ગુનાઓમાં દરરોજ આવતા હોય છે ત્યારે આવા નબીરાઓ પર જે ફાંસીની સજા થાય તો બીજા પણ જે નબીરાઓ ઘૂમે છે એમના પર પણ એક ડર ઉભો થાય. પોલીસે ગણતરીના કલાકોની અંદર આ ગુનાનો ભેદ ઉકેલ્યો. દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા અને સમગ્ર પોલીસ ટીમનો અમે સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પહેલી વસ્તુ એ કે એક આચાર્ય જો આવું કૃત્ય કરતો હોય જેના ઉપર સ્કૂલની સંપૂર્ણ જવાબદારી હોય તો આ આચાર્યને ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી માંગ છે. પરંતુ શર્મનાક વાત એ પણ છે કે આ એક ઘટના નથી. શિક્ષણ જગતને શર્મસાર કરતી આવી ઘટના ઢસામાં પણ બની. અહીં એક નિર્લજ અને હવસખોર શિક્ષકે એવી કરતૂત કરી જેને જોઈ સભ્ય સમાજનું માથું ઝૂકી જાય. પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા જેનો વિડીયો વાયરલ થયો. ગઢડાના ઢસાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે આ શરમજનક કરતૂત કરી છે. શાળાના શિક્ષક આનંદકુમાર જાની પર અડપલાનો આરોપ છે. જો કે આ વાત બહાર આવતા જ લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો અને મામલાની ગંભીરતાને જોતા પોલીસે ફરિયાદ નોંધી છે. તો પાટણના ચાણસ્મા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ. સગીરા પર દાનત બગાડનાર બીજું કોઈ નહીં પરંતુ પાખંડી ભૂવો નીકળ્યો. સગીરા સાથે દુષ્કર્મમાં ભગા ચૌધરી નામના ભુવાને મદદ કરનાર ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની પણ અટકાયત કરાઈ. પોલીસે ગુનામાં વપરાયેલ કાર પણ કબજે કરી છે. જો કે આ પ્રકારની ઘટનાઓ સભ્ય સમાજ પર અનેક સવાલો ઊભા કરે છે. ત્યારે આ મામલે અમે સાયકોલોજીસ્ટનો સંપર્ક કર્યો અને જાણવાનો પ્રયાસ કર્યો કે આવા લોકો કઈ માનસિકતા ધરાવે છે. ખાસ કરીને શાળાઓમાં જે ઘટનાઓ બને છે તો આવા ગુરુઓ સામે શું પગલાં લેવા જોઈએ. કે લગભગ 35% શિક્ષકો જે છે એ કોઈને કોઈ પ્રકારની માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તો આ શિક્ષકોના ઈલાજ માટે અથવા તો એમને સલાહ માટે, કાઉન્સેલિંગ માટે એની માટે પ્રયાસ કરવો જોઈએ. એ નથી થયું એના કારણે આવા પ્રકારના પ્રશ્નો કે સમસ્યાઓ આપણી સમક્ષ આવે છે. માત્ર શિક્ષકો દ્વારા જ આવું થાય છે એવું નથી. સમાજની અંદર અન્ય લોકો દ્વારા પણ આવા પ્રકારના બનાવો કે ઘટનાઓ બને છે. એ માટે અગત્યની વાત જરૂરી છે કે શાળાઓની અંદર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ બધા માટે જાતીય શોષણ અટકાવવા માટેના સેક્સ્યુઅલ એબ્યુઝ એની માટે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ અટકાવવા માટેના તાલીમ કાર્યક્રમો થવા જોઈએ. કુલ મળીને સરકાર અને સમાજે સાથે મળીને આવી માનસિકતાવાળા લોકોને ઓળખવા પડશે. આરોપી પર દાખલારૂપ કાર્યવાહીની સાથે શાળાઓમાં પણ શિક્ષકોનું માનસિક સ્તર ચકાસવું જોઈએ તે પ્રકારની માંગ હવે ઉઠી રહી છે જેથી માસૂમ બાળકીઓને બચાવી શકાય. પાણીએ ખેડૂતોને ક્યાંય ન રાખ્યા. જે પાણી ખેડૂતોના પાક માટે જરૂરી હતું તે જ પાણીએ ખેડૂતોના પાકનું ધનોત-પનોત કાઢ્યું છે. ક્યાંક 100% પાક નિષ્ફળ ગયો છે તો ક્યાંક માંડ 40 થી 50% ઉતારો મળે તેવી આશા છે. સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત સુધી આ જ પરિસ્થિતિ છે. ખેતરોમાં વેરાયો વિનાશ. મહિના બાદ પણ નથી સુકાયું પાણી. મગફળી કોહવાઈ ગઈ, મકાઈ મુરઝાઈ ગઈ.
ઘાસચારાનો પણ સત્યાનાશ। ચોમાસુ પાક 100% નિષ્ફળ। શિયાળુ પાક પર ચિંતાના વાદળો। સર્વે ન થતા આકરા પાણીએ ખેડૂતો। મગફળીના પાકમાંથી નીતરી રહેલું આ પાણી માત્ર પાણી નથી, પરંતુ જો તંત્રને વેદના દેખાય તો આ ખેડૂતોના આંસુ છે। એક મહિનાથી ખેતરોમાં પાણી છે, ખેડૂતો મજબૂર છે। મહા મહેનતે વાવેલો પાક નિષ્ફળ જતા હવે ખેતી ખેડૂતોની હિંમત તોડી રહી છે। દ્રશ્યો છે મોડાસા શામળાજી હાઈવે પર આવેલા મોટી ઇસરોલ ગામના। અહીં ગામમાં હાઈવેની બાજુમાં 300 થી વધુ વીઘા જમીન પર પાણી ભરાયેલું છે। વરસાદે વિરામ લીધાના દિવસો વીત્યા। સ્થિતિમાં માત્ર એટલો તફાવત જોવા મળી રહ્યો છે કે પહેલા અહીં કમર સુધીના પાણી હતા અને હવે ઘૂંટણ સુધીના પાણી પાકની અંદર ગરકાવ છે। લાંબા સમયથી પાણીએ ખેતરમાં સામ્રાજ્ય જમાવતા ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે। મોટી ઇસરોલ ગ્રામ પંચાયતમાં જે તળાવની આજુબાજુ જે જમીન આવી છે એમાં તળાવનું પાણી નીકળવાનો કોઈ માર્ગ નથી। એ માટે ખેતરોમાં ફરી વળ્યા છે અને 50 હેક્ટર જેટલી જમીનમાં પાણી ફરી વળ્યું છે। તળાવ વચ્ચે છે, બે બાજુ મગફળીનું વાવેતર અને મકાઈ વાવેલી છે। જિલ્લામાં ખેડૂતોએ મગફળી, મકાઈ, ઘાસચારાની વાવણી કરી। વાવણી બાદ પાક ખૂબ જ સારો દેખાતો હતો। ખેડૂતોને આશા હતી કે ચોમાસુ સિઝન સારી જશે, પણ માત્ર 3 દિવસમાં પડેલા 20 ઇંચ વરસાદના કારણે ખેડૂતોની દશા અને દિશા બંને બદલાઈ। ભારે વરસાદના કારણે ડેમ અને તળાવો ઓવરફ્લો થયા। પાણી નિકાલના અભાવે ખેડૂતોના પાકની પથારી ફેરવાઈ ગઈ। આરોપ છે કે તંત્રના પાપે ખેડૂતોને મહામૂલો પાક હવે ખોવો પડી રહ્યો છે। ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયો છે। એટલું જ નહીં, આ પાણી ઓસરતા હજુ 2-3 મહિના લાગી જશે। તેવામાં ખેડૂતોને ભીતિ છે કે હવે શિયાળુ પાક પણ નહીં લઈ શકાય અથવા તો શિયાળુ પાક લેવામાં ઘણું મોડું થઈ જશે। તેમનો દાવો છે કે હાઈવે નજીક જમીન હોવાથી અધિકારીઓ અહીંથી કેટલી વાર પસાર થતા હશે, પરંતુ કદાચ તેમની આંખો પર પાટા બાંધેલા છે। કદાચ તેમને ખેડૂતોની મુશ્કેલી નથી દેખાતી, એટલે જ 300 વીઘા ખેતરમાં તેમને નુકસાન નથી દેખાતું। ખેડૂતોનો દાવો છે કે આટલી નુકસાની નરી આંખે જો દેખાતી હોય તો પછી સર્વે કરવા માટે કેમ તંત્ર હજી સુધી નથી પહોંચ્યું। એક મહિનાથી વરસાદનું પાણી ભરાઈ રહ્યું છે, પણ કોઈ તંત્રએ બેદરકારીને કારણે કોઈ તપાસમાં પણ આવ્યું નથી અને પંચાયત વિભાગ પણ તપાસમાં આવી નથી કે ગ્રામ સેવક પણ વિભાગ તપાસમાં આવી નથી। અને આ હાઈવેની બાજુમાં કેટલાય અધિકારીઓ અહીંથી નીકળતા હશે પણ કોઈ તંત્ર જાગ્યું નથી અને મગફળીનો પાક પણ નાશ થયો છે અને મકાઈનો પણ પાક નાશ થયો છે। ખેડૂતોનો દાવો છે કે પાકની વાવણીમાં 1 વીઘામાં 15,000 થી વધુનો ખર્ચ થયો। 4 વીઘા ખેતરમાં ખેડૂતને ઓછામાં ઓછું 60,000નું નુકસાન છે। આવા 1-2 નહીં 50 ખેડૂતો છે જેમનો મહામૂલો પાક પાણીની અંદર છે। હવે કોઈ પણ અધિકારી અહીંથી નીકળશે તો ખેતરમાં નજર નાખશે તેવી ખેડૂતોને આશા છે। સર્વે માટે કોઈને આદેશ પણ આપશે તેવી તેઓને આશા છે। ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ખેતીવાડી વિભાગ, ગ્રામ પંચાયત તેમની મદદે આવે અને સર્વે કરી સહાય ચૂકવે। હજી સુધી અમારા ગામમાં કોઈ પણ પ્રકારનું અને મગફળીનું વાવેતર અને મકાઈનું બી વાવેતર છે, તેમ છતાંય આજે અમારા ઢોરો માટે પણ કશું મળવા પાત્ર નથી। બરોબર, તો એના માટે શિયાળામાં અમારા વાવવા માટે જે શિયાળુ પાક લેવા માટે અમારે જે પૈસાની જરૂર પડે તો એ પૈસા અમને સરકાર ચૂકવો। હવે ખેતરમાં જઈ શકાય એવી સ્થિતિ નથી। આપ જોઈ શકો છો કે ખેડૂતો જે ગયા છે તે કોવાઈ ગયો જે પાક છે મગફળીનો તેને લઈને પરત ફરી રહ્યા છે। આ દ્રશ્યો ચોક્કસથી કોઈ પણ ખેડૂતને જોવા જે નહીં ગમે, કારણ કે સરકારના અધિકારીઓ અહીંથી હાઈવે ઉપરથી પસાર તો થાય છે પરંતુ ખેડૂતનું જે આ દર્દ છે તેમને દેખાતું નથી। આંખે પાટા બાંધી દીધા હોય તેવા દ્રશ્યો ખાસ કરીને જિલ્લામાં તંત્ર દ્વારા જોવા મળી રહ્યા છે। તંત્રની બેદરકારીના કારણે ખેડૂતો લાખો રૂપિયાના નુકસાન હેઠળ છે તેવા સંજોગોમાં સર્વેની માંગણી મોટી ઇસરોલ ગામના ખેડૂતો કરી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મોટી ઇસરોલ ગામ, અરવલ્લી। આ તરફ મહેસાણા જિલ્લામાં એરંડા વાવતા ખેડૂતો પણ પરેશાન છે।
મહેસાણામાં સૌથી વધુ એરંડાની ખેતી થાય છે, પરંતુ આ વખતે વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. આ વખત તો કંઈ વધ્યું જ નહીં ને, બધું સાફ થઈ ગયું છે વરસાદના લીધે. એરંડામાં કેટલો વિઘે થતું હોય દર વર્ષે? હવે એરંડામાં 30 થી 35 હજાર રૂપિયાનું થાય છે દર વર્ષે. કેટલા મણ થતું હોય છે? 30 મણ કે 35 મણ. સારા એરંડા હોય તો 35 મણ થાય ને 25 થી 30 મણની વચ્ચે એ રહેશે. આ વખતે શું લાગે છે? આ વખતે બધું કોવાઈ ગયું છે એરંડામાં, તો નુકસાન જ લાગે છે. મહેસાણા જિલ્લામાં દર વર્ષે કુલ 2.70 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે, જેમાં સૌથી વધુ ખેડૂતો એરંડાની ખેતી કરવાનું પસંદ કરે છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 2.60 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે, જેમાંથી 79,000 હેક્ટર જમીનમાં એરંડાની વાવણી થઈ છે. ગત વર્ષે મહેસાણા જિલ્લામાં 88,000 હેક્ટરમાં એરંડાનું વાવેતર નોંધાયું. પરંતુ વરસાદ જે પાછોતરો જે પડ્યો એના અનુસંધાને હવે ફરીથી દિવેલાની વાવેતરની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. દિવેલા હજુ પણ 15 થી 20 દિવસ સુધી વાવેતર થશે. હા, ચોક્કસ જિલ્લાની અંદર જે દિવેલાનું વાવેતર સરેરાશ આપણું 88,000 થી 90,000 હેક્ટરની અંદર થતું હોય છે, એ ચાલુ સિઝનમાં પણ પૂર્ણ થશે. વાવેતર પૂર્ણ થશે, પરંતુ ખેડૂતોનો દાવો છે કે જે એરંડા વાવ્યા છે તેમાંથી ઉતારો ઓછો આવશે અને સરેરાશ વીઘા દીઠ ખેડૂતોને 5 થી 10 મણ જેટલું નુકસાન થશે. ખરેખર તો ઓગસ્ટ મહિનાની અંદર જે એરંડો વવરાય એનું ઉત્પાદન 35 થી 40 મણ વીઘે મળતું હોય છે, પણ આ વખતે સપ્ટેમ્બર મહિનામાં લેટ વવરાય એટલે કદાચ 20 થી 25 મણનો ઉતારો આપવાની શક્યતા છે. એટલે ખેડૂત માટે ખરેખર તો નુકસાનકારક જ છે આ વખતે. તો વધારે વરસાદના લીધે અમારા એરંડા બિલકુલ નાશ પામી ગયા છે અને ઝાડને અમારે વધારે નુકસાન થશે, જેના લીધે અમારા ઢોર બી આ ઝાડ ખાતા નહીં અને એરંડામાં જો પાણી ભરાઈ ગયું છે તો બધા એરંડા અમારા કોવાઈ ગયા છે. એના લીધે અમને બહુ નુકસાન થયું છે. આ મામલે એરંડાનો વેપાર કરતા વેપારીઓ પણ માની રહ્યા છે કે આ વર્ષે ગત વર્ષ કરતાં ઓછું ઉત્પાદન મળશે, જેના કારણે આગામી દિવસોમાં એરંડાના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે. હાલમાં જે ભાવ ચાલી રહ્યો છે તેના કરતાં 100-150 રૂપિયા ખેડૂતોને વધુ ભાવ મળી શકે છે. પણ જો માલ ના આવે તો થોડી તેજીનો માહોલ રહે. આજે પણ આ તેજી છે, પણ આવક આવે એટલે થોડુંક બજાર પણ દબાય. હાલ શું ભાવ ચાલી રહ્યો છે? આગામી દિવસોમાં કેવો ભાવ રહેશે? હાલ 1200 થી 1250 ભાવ છે, પણ મારી ધારણા એવું છે કે 1300-1350 ભાવ ખેંચી જાય. જે બજાર ભાવ બધો 1250 થી મોડીને 62-63 સુધી છે. આગામી દિવસોમાં કેટલો ભાવ રહી શકે છે? 1300 ઉપરના ભાવ થવાની શક્યતા છે. આમ હાલ આ વર્ષે વધુ વરસાદથી એરંડાના પાકમાં નુકસાનીની ભીતિ છે. એટલે એક તરફ ખેડૂતોને નુકસાન છે, બીજી તરફ વેપારીઓનું માનીએ તો જે ખેડૂતોને સારું ઉત્પાદન મળશે તેને સારા ભાવ પણ મળવાની શક્યતા છે. વરસાદ પહેલા કપા હતો ને 15 મણનો વીઘો આવ્યો હતો અને વરસાદ થયા પછી 5-7 મણનો વીઘો આવ્યો નથી. કેવી હાલત છે? હા, તો કપાની તમે હાલત તો જોવો. અમારે આમાં શું ખેડૂતોને જીવવું મરી જવું એવું અમને પરિસ્થિતિ છે. આમ તો સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં કપાસના વાવેતર અને ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં 5,86,917 હેક્ટર જમીનમાં વાવેતર થયું, જેમાં સૌથી વધુ કપાસનું વાવેતર 4,01,659 હેક્ટર જમીનમાં થયું છે. જેમાં કપાસ મુખ્ય પાક તરીકે સુરેન્દ્રનગર જિલ્લાનો છે, જેનું વાવેતર 4,01,000 હેક્ટર જેટલું છે. અન્ય પાકોની વાત કરીએ તો આ જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મગફળી, તુવેર, બાજરી, અડદ, મગ જેવા પાકોનું વાવેતર થયેલું છે. પાણી ભરાયેલા છે તેમાં નુકસાન થવાની સંભાવના છે અને હાલમાં સર્વેની ટીમો દ્વારા સર્વે કરવામાં આવે છે અને સર્વેની ટીમોનો ફાઇનલ રિપોર્ટ આવી જશે એટલે આપણને ખબર પડે કે કેટલા વિસ્તારમાં નુકસાન થયું છે. હાલ જે કપાસ ખેતરોમાં ઉભો છે તેમાં ખૂબ જ નુકસાની છે. થોડા દિવસો પહેલા સતત 3 દિવસ સુધી વરસેલા વરસાદના કારણે ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં સતત વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે મોટાભાગના કપાસના છોડ બળી ગયા હતા. તો જે આગોતરું વાવેતર હતું અને કપાસના છોડ પર ફાલ આવી ગયા હતા તે ફાલ વરસાદમાં ખરી ગયા. પહેલા 10 થી 12 મણીઓ વીઘો આવે એવું હતું, પણ હવે અત્યારે તો હવે 4-5 મણીઓ નથી આવે એવું રહ્યું.
શું ભાવ મળે તો ખેડૂતને પોવાય એવું? હવે આ વખતે તો આટલું નુકસાન ખેડૂતને થયું છે, હવે એનું વળતર તો ન આપે તો કઈ નહીં, પણ હારા ભાવે નથી આપે. કેવા ભાવ હોવા જોઈએ? 2000 રૂપિયા હોય ત્યારે ખેડૂતને વળતર વળે એવું છે. હાલ કપાસના ભાવ માંડ રૂપિયા 1400 ની આસપાસ બોલાઈ રહ્યા છે, જે ભાવમાં કપાસ વેચવો ખેડૂતોને પોસાય તેમ નથી, જેથી કપાસના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોની માંગ છે. સુરતમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું. સુરતમાં ચિયા ગેંગના શખ્સોએ હાથમાં ખુલ્લી તલવાર લઈને ખૌફ જમાવ્યો હતો. સુરતના લીંબાદ વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ગુંડાગીર્દી અને ભયનો માહોલ ઉત્પન્ન કરનાર ચિયા ગેંગના શખ્સની પોલીસે હવા કાઢી. પોલીસે આરોપીનું મુંડન કરીને જે વિસ્તારમાં તલવાર બતાવીને ભયનો માહોલ લોકોમાં ડર ઉત્પન્ન કર્યો હતો તે જ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું. સુરતના લીંબાદ વિસ્તાર ખાતે આવેલા આઝાદનગરમાં ચિયા ગેંગે આતંક મચાવ્યો હતો. જોરથી બૂમો પાડવાની આ ના પાડતા ચિયા ગેંગના ગુંડાઓ ભડકી ગયા હતા અને તેઓએ ફરિયાદીને ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં, તે જ વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ભયનો માહોલ ઉભો કર્યો. આ લોકોનો આતંક એટલી હદે છે કે સોસાયટીના મહિલાઓ તેમજ તેમને જોઈને પોતાની ઘરની અંદર જવા માંડે છે, જે સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે. ચિયા ગેંગના લગભગ 6 થી 7 જેટલા ગુંડાઓ આ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. લીંબાદ પોલીસે વિડીયોના આધારે ચિયા ગેંગના સમીર ઉર્ફે ગેટીની ધરપકડ કરી, જ્યારે અન્ય આરોપી વાજીદ ઉર્ફે ચિયા અને અલ્તાફની સહિત અન્ય બેની શોધખોળ કરી રહી છે. એટલું જ નહીં, જે વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈને તેઓ આતંક મચાવી રહ્યા હતા તે જ વિસ્તારમાં આરોપી સમીરનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે સરઘસ કાઢતા આરોપીની હવા નીકળી ગઈ હતી. દાહોદ અને સુરતના મહુવામાં દીપડાનો આતંક. દક્ષિણ ગુજરાતમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. હવે દાહોદના નગરાળા ગામમાં દીપડો આવી ચડ્યો હતો. રાત્રિના સમયે ગામમાં દીપડો ફરવા આવ્યો હતો. કોટવાળ ફળિયામાં માવી મણીલાલભાઈ દિત્યાભાઈના ઘરે દીપડો આવી ચડ્યો હતો. રાત્રિ દરમિયાન સીસીટીવી કેમેરામાં દીપડો લટાર મારતો કેદ થયો. બનાવ અંગે વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી દીપડો પકડવાની કાર્યવાહી હાથ ધરી. બીજી તરફ સુરતના અંતરિયાળ વિસ્તારમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. મહુવા તાલુકાના ગાંગડિયા ગામે છેલ્લા ઘણા દિવસથી દીપડાના હાટાફેરા વધી રહ્યા છે. ગાંગડિયા ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડો પાલતુ પશુઓનો શિકાર કરતા સ્થાનિકોમાં ભય ફેલાય છે. કદાવર દીપડાએ ઘર પાસે બેઠેલા પાલતુ શ્વાનને શિકાર બનાવ્યો. કાર ચાલકે દીપડાની કરતૂત કેમેરામાં કેદ કરી. દીપડાના હાટાફેરાથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે. દીપડાને વહેલી તકે પાંજરે ગોઠવી પકડાય તે માટેની સ્થાનિકોની માંગ ઉઠી છે.